નમસ્કાર. હવે આગળના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો તો લોખંડના કાટ ખાવાની પ્રક્રિયાઓનો આપણે ટોપિક ચાલુ છે, બરોબર ને? તો લોખંડ જે છે એની ઉપર સારણ લાગવું. તો લોખંડની ઉપર જે કાટ લાગવાની ક્રિયા જે છે એ કોના કારણે હતી? તો પાણી અને હવાની હાજરીને કારણે. કારણ કે લોખંડમાંથી બનાવેલી કોઈ વસ્તુ અને વસ્તુની સપાટી ઉપર છે એ ધાતુની અથવા લોખંડની ધાતુ અને લોખંડની ધાતુની વસ્તુ એટલે કે લોખંડમાંથી બનાવેલી વસ્તુની સપાટી પર ઓક્સિજન છે એ પ્રક્રિયા કરે અને લોખંડની માંથી બનાવેલી વસ્તુની સપાટી પર એ ધાતુના શું બનાવે? ઓક્સાઇડ. અને એના લીધે છે એ ધીમે ધીમે લોખંડમાંથી બનાવેલી વસ્તુને શું લાગે છે? કાટ લાગે છે, જેને આપણે શું કહીએ છીએ? લોખંડમાં સારણ. આગળ એની પછીનો ટોપિક છે નાનો અમથો સાવ, તો કે વાતાવરણમાં લોખંડનું સારણ. તો કે વાતાવરણની અંદર છે એ લોખંડનું સારણ કેવી રીતના થાય? તો કે હવામાં H+ આયન જે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાંથી વિલયન થાય છે. એટલે કે વિલયન થવાથી પાણીમાં હાઇડ્રોજન આયન જે છે એ પણ વાતાવરણમાંથી એસિડિક ઓક્સાઇડના વિલયનથી બને છે. એટલે કે H+ આયન જે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે H+ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ H+ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાંથી વિલયન થવાથી વિલયન આપણને ખબર છે છૂટું પડવું, બરોબર ને? વિલયનીકરણ આપણે બે શબ્દ આપણે ભણી ગયા, સ્ફટિકીકરણ અને વિલયનીકરણ. એટલે કે જ્યારે કોઈ પદાર્થ છે અંદર જતો હોય, બરોબર, દ્રાવ્ય થાય ત્યારે આપણે શું કહીએ? એને વિલયનીકરણ એટલે છૂટું પડવું. અને સ્ફટિકીકરણ એટલે કે જેટલા આયનો અંદર જાય એટલા આયનો બહાર આવે, આપણે કહેતા સ્ફટિકીકરણ. એટલે કે અંદર જવાનો વેગ અને બહાર આવવાનો વેગ બંને જ્યારે સરખા થાય ત્યારે બંને વચ્ચે શું થાય? સંતુલન. એટલે વિલયન શબ્દ જે છે વિદ્યાર્થી મિત્રો એ દ્રાવણ નામના ચેપ્ટરમાં આપણે ભણી ગયા. તો શું કીધું મેં? H+ એટલે કે હાઇડ્રોજન પ્લસ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાંથી શું કરે છે? વિલયન કરે છે. અને વિલયન થવાથી પાણીમાંના હાઇડ્રોજન જે છે અથવા પાણીમાંના હાઇડ્રોજન આયન વડે એસિડિક ઓક્સાઇડ એટલે કે વાતાવરણમાંથી બીજા એસિડિક ઓક્સાઇડ જે છે એના દ્વારા પણ છે એ વિલયનથી બને છે. એટલે બીજા જે ઓક્સાઇડ જે એસિડિક ઓક્સાઇડ જે છે એ કોના દ્વારા બને છે? હાઇડ્રોજન દ્વારા બને છે. એટલે કે વિલયન થવાથી હાઇડ્રોજન વાયુ એટલે કે H+ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ H+ એટલે કે હાઇડ્રોજનમાં હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પાણીમાંથી વિલયન થવાથી એ પાણીમાંના હાઇડ્રોજન આયન પણ પાણીમાંના હાઇડ્રોજન વાયુ પણ અન્ય કોઈ પણ માધ્યમમાંથી એટલે કે બીજા કોઈ પણ માધ્યમમાંથી અથવા વાતાવરણમાંથી બીજા એસિડિક ઓક્સાઇડ બનાવીને સારણની ઘટના કરે છે. તો સારણની ઘટના જોવા મળે છે. એસિડિકના વિલયનથી બને છે. એટલે કે હાઇડ્રોજન વાયુ છે પણ વાતાવરણમાંથી બીજા એસિડિક ઓક્સાઇડના વિલયનથી બને છે. તો આ એસિડિક ઓક્સાઇડના વિલયનથી પણ બને છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો જે છે એ વાતાવરણની અંદર જે હાઇડ્રોજન વાયુ રહેલો છે એ હાઇડ્રોજન વાયુ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાંથી શું કરે છે? વિલયન કરે છે. એટલે હવામાંનો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ પાણીમાંથી હાઇડ્રોજન આયનને છૂટા પાડે છે. એટલે પાણીમાંથી વિલયન થવાથી હાઇડ્રોજન આયન બને છે. અને આ હાઇડ્રોજન વાયુ જે આયન બન્યો છે એ પણ વાતાવરણમાંથી બીજા એસિડિક ઓક્સાઇડના વિલયનથી પણ બને છે. એટલે કે વાતાવરણની અંદર જે બીજા જે એસિડિક ઓક્સાઇડ જે છે, હવે જો એસિડિક ઓક્સાઇડ કોના હોય? ધાતુના ન હોય. કારણ કે ધાતુના ઓક્સાઇડ તો બેઝ હોય, અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક હોય. એટલે બીજા એસિડિક ઓક્સાઇડમાંથી એ વિલયન થઈ અને બને છે. તો આ વિદ્યાર્થી મિત્રો શું છે કે વાતાવરણમાં લોખંડનું સારણ. તો વાતાવરણની અંદર છે લોખંડને કાટ છે, વાતાવરણ દ્વારા છે લોખંડને કાટ કેવી રીતના લાગે અથવા વાતાવરણમાં વિદ્યાર્થી મિત્રો લોખંડને સારણ કેવી રીતના થાય? તો લોખંડનું સારણ એટલા માટે થાય કે વાતાવરણની અંદર રહેલો હાઇડ્રોજન વાયુ એ કાર્બન ડાયોક્સાઇડ અથવા H+ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ કીધું ને H+ એટલે કે હાઇડ્રોજન વાયુ
હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પાણીમાંથી શું કરે છે? વિલયન કરે છે. એટલે પાણીમાંથી વિલયન કરી અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. આ હાઇડ્રોજન વાયુ પણ છે એ વાતાવરણમાંથી બીજા એસિડિક ઓક્સાઇડ, એટલે વાતાવરણની અંદરથી જે બીજા એસિડિક ઓક્સાઇડ જે છે એ બીજા એસિડિક ઓક્સાઇડના વિલયનથી બને છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ રિડક્શનની પ્રક્રિયા થાય છે. તો રિડક્શનની પ્રક્રિયા છે એ કોની અંદર થાય છે? તો કે કેથોડની અંદર. તો આપણે અહીંયા કઈ પ્રક્રિયા લખશું? તો કે કેથોડની પ્રક્રિયા. એટલે આ જે બિંદુ આ પ્રક્રિયા થઈ એ કયું બિંદુ છે? કેથોડ બિંદુ, બરોબર ને? અને એનો ઉપર શું થાય છે? ઓક્સિડેશન, એટલે ધાતુની જે સપાટી પર ઓક્સિડેશન થાય છે એ બિંદુને આપણે શું કીધું હતું? એનોડ બિંદુ. અને એનોડ બિંદુ જે છે, બરોબર, એમાંથી જે ધાતુ જે છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખસેડે છે અને એના લીધે ઘટના કઈ બને છે? કેથોડની. અને કેથોડ ઉપર શું થાય છે? રિડક્શન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ આપણે કઈ પ્રક્રિયા લખવાની? તો કે કેથોડની કેથોડ રિએક્શન. હવે કેથોડની જે પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો જે છે, બરોબર, એ પાણીની અંદર જોવા મળે છે. એટલે કે અહીંયા શું બનશે? O2 પ્લસ 4H પ્લસ પ્લસ 4 ઇલેક્ટ્રોન માઇનસ સામે છે 2H2O. અહીંયા જુઓ તીરની આ બાજુ ઇલેક્ટ્રોન છે અને તીરની આ બાજુ ઇલેક્ટ્રોન હોય એટલા માટે વિદ્યાર્થી મિત્રો અને કઈ પ્રક્રિયા કહેવાય? કેથોડ રિએક્શન. તો કેથોડ બરાબર શું આવે? O2 વત્તા 4H પ્લસ વત્તા 4 ઇલેક્ટ્રોન માઇનસ સામે શું બને? 2H2O. એટલે કે કેથોડની પ્રક્રિયા થશે અહીંયા O2 વત્તા 4H પ્લસ વત્તા 4 ઇલેક્ટ્રોન માઇનસ 2H2O. એટલે કે હાઇડ્રોજન જે છે એ પ્રક્રિયા કોની ઉપર થશે? કેથોડ ઉપર થશે. અને જે બિંદુએ ઓક્સિડેશન થતું હોય છે, એટલે કે ધાતુમાંથી બનાવેલી જે વસ્તુ અને વસ્તુની જે સપાટી ઉપર જે જગ્યાએ ઓક્સિડેશન થતું હોય છે ત્યાં કઈ પ્રક્રિયા બનશે? તો કે એનોડની. હવે આપણે વિદ્યાર્થી મિત્રો છે એ એકંદરે પ્રક્રિયા એટલે કે બે પ્રક્રિયાઓ લખવી છે. તો સૌથી પહેલા આપણે પ્રક્રિયા કરીશું તો કે Fe ઉપર. તો 2Fe વત્તા શું આવશે? તો કે O2 પ્લસ શું આવશે? તો કે 4H પ્લસ. તો 2Fe O2 વત્તા 4H પ્લસ. હવે જો આમાં આપણને ખ્યાલ આવશે કે ધાતુનું શું થાય છે? તો કે ઓક્સિડેશન. એટલે ધાતુની સપાટીમાં શું થાય છે? ઓક્સિડેશન. તો જ એની ઉપર છે શું લાગે? ક્ષારણ. કાટ લાગવાની ક્રિયા ક્યારે બને? તો કોઈ ધાતુની સપાટી ઉપર જ્યારે પાણી અથવા હવાની હાજરીમાં જ્યારે ઓક્સિડેશનની ઘટના બને ત્યારે જ ધાતુ છે એની ઉપર છે કાટ લાગવાની શરૂઆત થાય. એટલે કે ધાતુનું શું થવું પડે? ઓક્સિડેશન. એટલે Fe માંથી શું બનવું પડે? Fe+2. તો 2 Fe+2 અને વત્તા શું થશે? 2H2O એટલે કે પાણી વત્તા 2H2O પાણી, બરોબર ને? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં સંયુક્ત પ્રક્રિયા લખી કે Fe છે એમાંથી શું બને? +2 એટલે કે આયન જે છે એને અંદર +2 ઓક્સિડેશન આત્મા શું થયો? વધારો. અને આપણે 11મા ધોરણમાં ભણી ગયા રેડોક્સ ચેપ્ટર ની અંદર કે ત્યારે મેં તમને કીધું હતું કે જે પ્રક્રિયકની અંદર અથવા જે રિએક્શનની અંદર ઓક્સિડેશન આંકમાં વધારો થાય ત્યારે એ પરમાણુનું શું થતું હોય? ઓક્સિડેશન. અને જેના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય એનું શું થતું હોય? રિડક્શન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ Fe શું બને છે? Fe+2. એટલે અહીંયા Fe નું શું થતું હોય છે? તો કે ઓક્સિડેશન. એટલે Fe માંથી બન્યું Fe+2 એટલે Fe નું શું થયું? ઓક્સિડેશન. એટલે ઓક્સિડેશન જેની ઉપર થાય એ એનોડ કહેવાય. અને એનોડ જે છે, બરોબર, એની જ ઉપર કાટ લાગવાની ક્રિયાઓ શરૂ થતી હોય છે. તો જેનું ઓક્સિડેશન થાય, બરોબર, એની જ ઉપર કાટ લાગવાની પ્રક્રિયાઓ થાય. કારણ કે ઓક્સિડેશનની ઘટના ક્યારે બને? કે કા ઓક્સિજન ઉમેરાય અથવા એના ઓક્સિડેશન આંકમાં શું થાય? વધારો. એટલે લોખંડ ઉપર છે ક્ષારણ ક્યારે લાગે અથવા કાટ ક્યારે લાગે? કે જ્યારે કોઈ ધાતુની ઉપર છે પાણી અથવા હવાની હાજરીમાં જ્યારે ઓક્સિડેશનની ઘટના બને ત્યારે ધાતુની સપાટી ઉપર છે એ શું થતું હોય છે? ક્ષારણ થતું હોય છે. તો અહીંયા તમે જુઓ કે Fe માંથી Fe+2 એટલે આયન જે છે લોખંડ એની ધાતુની સપાટી ઉપર શું થવાનું? ઓક્સિડેશન. તો આગળ એની પછી વિદ્યાર્થી મિત્રો તો કે વાતાવરણમાંથી ફેરસ જે છે Fe એ ફેરસ જે છે એ વાતાવરણમાંથી ઓક્સિજન મેળવી અને ફેરસનું શું થાય છે? ઓક્સિડેશન. એટલે ફેરસનું ફેરિક આયનમાં રૂપાંતર થાય છે. કેમાં થાય છે? ફેરસનું ફેરિક આયનમાં. અને ફેરિક આયનમાં રૂપાંતર થાય જે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ તરીકે ઓળખાય છે. તો આગળ શું લખશું આપણે? કે ફેરસ આયન જે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવી તેનું ફેરિક આયનમાં, જો ફેરસનું ફેરિકમાં આને ફેરસ કહેવાય અને ફેરિક કહેવાય. કારણ કે
ફેરસમાંથી શું બન્યું? ફેરિક બન્યું. ફેરિક એટલા માટે કારણ કે ફેરસ આયન જે છે બરોબર એની ઉપર એક વિસ્ભાર હતો નહીં, પણ ફેરસ આયને શું કર્યું કે વાતાવરણમાંથી એને ઓક્સિજન પરમાણુ સાથે પ્રક્રિયા કરી અને વાતાવરણમાં જ્યારે ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈ ત્યારે ફેરસ આયનનું ફેરિક આયનમાં રૂપાંતર થયું. તો જ્યારે ફેરસ આયને વાતાવરણની અંદર રહેલો ઓક્સિજન વાયુ અને એની સાથે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા કરી ત્યારે ફેરસનું ઓક્સિડેશન થયું અને ફેરસનું ઓક્સિડેશન થઈ અને ફેરસનું રૂપાંતર કેમાં થયું? ફેરિક આયનમાં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ફેરસ આયન કે જે વાતાવરણમાંથી કોની હારે પ્રક્રિયા કરે છે? ઓક્સિજન સાથે, અને ઓક્સિજન મેળવી અને તેનું ફેરિક આયનમાં રૂપાંતર થાય છે. ફેરિક આયનમાં ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થાય છે જે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ તરીકે ઓળખાય છે. જે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ તરીકે ઓળખાય છે. એટલે શું કીધું વિદ્યાર્થી મિત્રો મેં કે ફેરસ આયન જે છે એ વાતાવરણમાંથી કોની હારે પ્રક્રિયા કરે છે? ઓક્સિજન સાથે. એટલે ફેરસ આયનનું પછી રૂપાંતર કેમાં થાય છે? ફેરિક આયનમાં. અને જે ફેરિક આયન બને એને આપણે શું કહીએ? ફેરિક આયનમાં ઓક્સિડેશન થાય તેને જળયુક્ત ફેરિક ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે વિદ્યાર્થી મિત્રો જે સૂત્ર તમને અહીંયા લખાવું એ લોખંડને કાટ ખાવાનું સૂત્ર છે, તેને ફેરિક ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર ને? લોખંડને કાટ ખાવાનું સૂત્ર. જ્યારે લોખંડ જે છે બરોબર એની ઉપર વાતાવરણ દ્વારા ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને લોખંડ ઉપર જે એક સારણની ઘટના બને છે ત્યારે લોખંડ ઉપર કાટ લાગે છે. જ્યારે લોખંડ ઉપર કાટ લાગે છે ત્યારે Fe નું રૂપાંતર છે એટલે કે ફેરસનું રૂપાંતર કેમાં થઈ જાય છે? ફેરિક આયનમાં. તો લોખંડને કાટ લાગવાનું સૂત્ર શું આવશે? હવે આગળ ખાસ વિદ્યાર્થી મિત્રો MCQ માં પૂછાશે અથવા તમારે 10મા ધોરણમાં આવી ગયું છે. લોખંડને કાટ લાગવાનું સૂત્ર Fe2O3 × XH2O. શું આવ્યું? Fe2O3 × XH2O કે જે કાટ તરીકે ઓળખવામાં આવે છે. કાટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે લોખંડ ઉપર છે એ ઓક્સિજન દ્વારા અથવા લોખંડ જે છે એ વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઓક્સાઇડ બનાવે છે ત્યારે લોખંડને કાટ લાગે છે. અને લોખંડને કાટ લાગે છે ત્યારે એને કાટ લાગવા માટેનું જે સૂત્ર છે અથવા લોખંડને કાટ લાગે પછી એમાંથી જે આયન બને છે એનું સૂત્ર શું આવે છે? Fe2O3 × XH2O. અને H2 એટલા માટે વિદ્યાર્થી મિત્રો લખ્યા છે કે લોખંડને કાટ ખાવામાં મુખ્યત્વે કોણ ભાગ ભજવે? એક તો પાણી, બીજું હવા. એટલે કે પાણીની હાજરીમાં લોખંડને શું લાગે? કાટ લાગે છે. આગળ એની પછી તો કે અને વધુ હાઇડ્રોજન આયનને ઉત્પન્ન કરે છે. એટલે કે જ્યારે લોખંડ ઉપર કાટ લાગે તો કાટ લાગવાની ક્રિયા ક્યારે થાય છે? કે જ્યારે લોખંડ ઉપર સતત પાણી પડતું હોય અને લોખંડ ઉપર કાટ લાગે ત્યારે ફેરસ આયન છે એનું રૂપાંતર કેમાં થઈ જાય? ફેરિક ઓક્સાઇડમાં. અને ઓક્સાઇડમાં ક્યારે રૂપાંતર થાય? તો કે ફેરસ આયન છે વિદ્યાર્થી મિત્રો એ કોની હારે પ્રક્રિયા કરે? તો કે વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે. અને વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ફેરસ આયનનું રૂપાંતર કેમાં કરે છે? ફેરિક આયનમાં. ત્યારે જે સૂત્ર મળે છે જેને આપણે શું કહીએ? લોખંડને કાટ લાગવાનું સૂત્ર. જેનું સૂત્ર શું આવે? Fe2O3 × XH2O. અને વધારે પાણી સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે. આગળ વિદ્યાર્થી મિત્રો તો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક લોખંડનું સારણ અટકાવવાના ઉપાયો છે. લોખંડનું સારણ અટકાવવાના ઉપાયો. તો લોખંડનો એક સાર લાગતો એટલે કે લોખંડને કાટ લાગતો અટકાવવો છે. એટલે કે લોખંડનું જે સારણ થાય છે બરોબર એને અટકાવવા માટેના ઉપાયો લખવાના છે. તો સૌથી પહેલા તો લોખંડને અટકાવવા માટેના ઉપાયોની અંદર કે જો તમારે કોઈ સારણ અટકાવવું હોય એટલે કે કોઈ કાટ લાગતી ક્રિયા અટકાવવી હોય તો સર્વપ્રથમ તમે છે એ માત્ર ખાલી પૈસા બચાવે એવું નથી હોય. રાખજો કે લોખંડને કાટ લાગતો અટકી જાય એટલે આપણને પૈસા બચે, આપણા પૈસાનું નુકસાન ન જાય. પૈસા બચતા બચે પણ બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો એ કે અકસ્માત જે થાય છે બરોબર એ બચી જાય છે. એટલે કે પુલ જે છે એ તૂટી જાય છે એના લીધે ઘણા બધા અકસ્માત થાય છે. આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે કોઈ અગાસી ઉપર છે અથવા કોઈ સિટીની અંદર છે સ્લેબ તૂટી જાય એટલે મકાન ધરાશાયી થઈ જાય બરોબર ને.
લોખંડનો સ્લેબ છે તૂટી જાય એટલે ઘણા બધા માણસોનું મૃત્યુ થઈ જાય, અથવા પુલ તૂટી જાય તો પુલ જે છે એ તૂટવાના લીધે પણ ઘણા બધા માણસોનું મૃત્યુ પામે છે. તો આપણે સારણ જે છે એટલે કે જે લોખંડની જે કાટ લાગે છે એ કાટ લાગતું અટકાવવા માટે આપણે સૌથી પહેલો કયો ઉપાય યુઝ કરશું એનો, અથવા કયો ઉપાય છે એ આપણે વાપરશું? તો જે લોખંડને કાટવા માટેના જે ઉપાયો જે છે એ માત્ર ખાલી વિદ્યાર્થી મિત્રો આપણા પૈસા બચાવે એવું જરૂર નથી, પણ ઘણા બધા અકસ્માતો છે એ બચાવે છે. જેમ કે પુલ છે એ તૂટી જવું, બરોબર ને? તો પુલ તૂટે છે ક્યારે? કે જ્યારે લોખંડને કાટ લાગે છે ત્યારે લોખંડને કાટ લાગવાથી એ જે સળિયા લોખંડના જે તમે યુઝ કરેલા હોય છે પુલની અંદર, એ પુલની અંદર તમે જે વાપરેલું લોખંડ છે એ ધીમે ધીમે શું થાય? કટાઈ જાય છે, અને એના લીધે પુલ છે એ તૂટે છે, અને પુલ તૂટે એટલે ઘણા બધા લોકો છે એની અંદર છે એ મૃત્યુ પામે છે, અથવા ઘણા બધા અકસ્માતો સર્જાય છે. તો આ જે ગંભીર સમસ્યા છે તો એના માટે સૌથી પહેલા આપણે છે લોખંડને કાટ લગાડતું બંધ કરવું પડે. તો લોખંડને કાટ લગાડવા માટે અથવા લોખંડ જે છે એને કાટ લાગે છે તો જે લોખંડ ઉપર જે સારણની ઘટના જે થાય છે, બરોબર, એની અંદર જે મુખ્ય ઘટકો જે છે, બરોબર, એ મુખ્ય ઘટક લોખંડ છે, અને લોખંડની નિષ્ફળતાને લીધે જે છે એવી ઘટના બનતી હોય છે. તો લોખંડ જે છે એની ઉપર કાટ ન લાગે એના માટે સૌથી પહેલી પદ્ધતિ કે જે વસ્તુ તમે લોખંડમાંથી બનાવેલી હોય અથવા જે લોખંડની વસ્તુ જે છે, બરોબર, એની સપાટી ઉપર છે એ રંગકામ કરી દેવામાં આવે. શું આવે? તો કે લોખંડને અથવા સારણને અટકાવવાની એકદમ સરળ પદ્ધતિ કે લોખંડ અથવા લોખંડમાંથી બનાવેલી અન્ય કોઈ વસ્તુ, એ વસ્તુની સપાટી ઉપર તમારે રંગકામ કરી દેવાનું, અથવા બીજા કોઈ પણ રસાયણ જે છે એનું પડ લગાડવામાં આવે છે, અથવા બીજા કોઈ પણ તમે રસાયણનો ઉપયોગ કરી અને એને લોખંડની ધાતુ જે છે અથવા લોખંડમાંથી બનાવેલી કોઈ વસ્તુ જે છે અથવા ધાતુ જે લોખંડની છે, ધાતુની સપાટી છે વાતાવરણના સંપર્કમાં ન આવે, એટલે કે ધાતુની સપાટીને વાતાવરણના સંપર્કમાં આવવા અટકાવવા માટે તમારે ધાત્રીય સપાટી ઉપર છે શું કરવાનું? રંગકામ કરી નાખવાનું, જેથી કરીને જે એ લોખંડમાંથી બનાવેલી વસ્તુ અથવા ધાતુ જે છે લોખંડની ધાતુ એની સપાટી છે વાતાવરણના સંપર્કમાં આવતી નથી. તો સૌથી પહેલો ઉપયોગ શું? તો કે લોખંડનું સારણ અટકાવવાની સરળ પદ્ધતિ નીચે મુજબ છે. પહેલી વખત આપણે ખાસ જોવાનું કે લોખંડને સારણ અટકાવવાની સરળ પદ્ધતિ નીચે મુજબ છે. કઈ પદ્ધતિ છે? તો એમાં લખવાનું કે લોખંડ ધાતુની સપાટીને વાતાવરણના સંપર્કમાં આવતી અટકાવી શકાય છે. એટલે કે લોખંડનું તમારે સારણ અટકાવવું હોય તો એના માટેની સૌથી વિદ્યાર્થી મિત્રો ઈઝી એટલે કે સરળ પદ્ધતિ કઈ? તો કે લોખંડમાંથી બનાવેલી કોઈ વસ્તુ અથવા લોખંડ ધાતુની જે છે, એટલે કે લોખંડ પોતે જે ધાતુ છે, લોખંડ ધાતુની સપાટીને વાતાવરણના સંપર્કમાં આવતી શું કરવાની? અટકાવવાની. હવે લોખંડમાંથી અથવા જે ધાતુય વસ્તુ અથવા ધાતુની સપાટી જે છે, એટલે કે લોખંડ ધાતુની જે સપાટી જે છે એ સપાટીને વાતાવરણના સંપર્કમાં આવતી અટકાવવી હોય તો તમારે લોખંડ ઉપર છે એ સ્તર લગાડી દેવું પડે. તો લોખંડ ઉપર તમારે સ્તર લગાડવું પડે, અથવા જે ધાતુ જે છે એ ધાતુની સપાટી ઉપર તમારે એવું છે એ રંગકામ કરી નાખવાનું કે જેના કારણે એ લોખંડમાંથી બનાવેલી વસ્તુ અથવા એ ધાતુની સપાટી છે એ વાતાવરણના સંપર્કમાં આવતી નથી. એટલે શું કીધું કે આ માટે ધાત્વીય સપાટીને રંગીન કરવામાં આવે છે. એટલે કે તમારે સારણ અટકાવવું હોય લોખંડનું, તો લોખંડનું સારણ અટકાવવા માટે વિદ્યાર્થી મિત્રો તમારી ધાતુની જે સપાટી છે એને રંગીન કરી નાખવાની, અને રંગ તમે લગાડી દો એટલે રંગના લીધે પછી વાતાવરણની અસર છે એ ધાતુની સપાટી ઉપર થતી નથી. આગળ એની પછી વિદ્યાર્થી મિત્રો તો કે ધાતુની સપાટીને વાતાવરણના સંપર્કમાં આવતી અટકાવી શકાય છે, કારણ કે તમે રંગકામ કરી નાખો એટલે પછી ધાતુની સપાટી છે એ વાતાવરણના સંપર્કમાં આવતી નથી. અને બીજું તમારે લખવું હોય તો આ છે બીજા ઉદાહરણો એવા છે કે તમે છે ઉદાહરણ તરીકે બિસ્ફિનોલ લગાડીને પણ આને અટકાવી શકો.
એટલે રંગકામ અથવા રસાયણનો ઉપયોગ કરીએ, બરોબર ને? તો એની અંદર લખી શકો કે રંગકામ રંગીન કરવા માટે આવે છે અથવા બીજા રસાયણોનો ઉપયોગ કરી ધાતુની સપાટીને વાતાવરણના સંપર્કમાં આવતા અટકાવી શકાય છે. એટલે કે વાતાવરણમાં જે ધાતુ જે છે, બરોબર, ધાતુને વાતાવરણના સંપર્કમાં આવવા દેવી ન હોય તો ધાતુની જે સપાટી જે છે એ સપાટીને બીજા જે રસાયણો છે એનો ઉપયોગ કરી અને ધાતુની સપાટીને વાતાવરણના સંપર્કમાં આવતી શું કરાય? અટકાવી શકાય. એમાં લોકો ઉદાહરણ લખવું હોય તો ઉદાહરણ શું લખી શકાય? તો કે બિસફિનોલ, બરોબર ને? શું નામ લખી શકાય? બિસફિનોલ. અને બિસફિનોલ તમે લગાડી દો એટલે બિસફિનોલને લીધે જે ધાતુની સપાટી જે છે એ વાતાવરણના સંપર્કમાં આવશે નહીં. બિસફિનોલ એટલે બિસફિનોલ જે છે, આ બિસફિનોલનો તમે ઉપયોગ વિદ્યાર્થી મિત્રો કરો એટલે બિસફિનોલના લીધે ધાતુની જે સપાટી જે છે એ વાતાવરણના સંપર્કમાં આવતી નથી. એટલે ધાતુની સપાટીને વાતાવરણના સંપર્કમાં આવતી અટકાવવી હોય તો તમારે ધાતુની સપાટી પર શું લગાડી દેવાનું? બિસફિનોલ. અથવા ધાતુની સપાટીને કેવી કરી નાખવાની? રંગીન. તો આ બંને પદ્ધતિ વડે તમે છે એ ધાતુનું અથવા લોખંડનું તમે સારણ છે એ અટકાવી શકો. લોખંડનું સારણ અટકાવવા માટે તમારે શું કરવાનું? કે જે કંઈ ધાતુ હોય એ ધાતુની સપાટીને રંગીન કરી નાખવાની અથવા એ ધાતુની સપાટી છે એ વાતાવરણના સંપર્કમાં ન આવે એટલા માટે તમારે અન્ય રસાયણનો પણ ઉપયોગ તમે કરી શકો. અને અન્ય રસાયણને તમે ઉદાહરણ તરીકે લેવું હોય તો બિસફિનોલ કે જેનો પણ ઉપયોગ છે એ ધાતુનું સારણ અટકાવવા માટે થાય છે. આગળ એની પછી બીજી એક સરળ પદ્ધતિ કે જેના દ્વારા પણ તમે છે એ ધાતુની અથવા લોખંડનું સારણ છે એ અટકાવી શકો. તો બીજી જે ઈઝી પદ્ધતિ જે છે એની અંદર કોનો ઉપયોગ કરવાનો? તો કે જે ધાતુનું સારણ થાય છે તો આપણને ખ્યાલ છે કે લોખંડનું, તો લોખંડ ધાતુનું જે સારણ થાય છે તો એની ઉપર એવી ધાતુઓ લગાડવાની કે જે નિષ્ક્રિય છે. તો નિષ્ક્રિય ધાતુ હોય ને એ વાતાવરણ સાથે પ્રક્રિયા કરે નહીં. આપણને ખબર જ છે કે નિષ્ક્રિય ધાતુ એવી ઘણી બધી છે કે જેની ઉપર વાતાવરણની કોઈ અસર થતી નથી. તો એ ધાતુ વડે તમારે જે લોખંડની જે પહેલી ધાતુ છે એ ધાતુ ઢાંકી દેવાની. એટલે જો એ ધાતુ પર વરસાદ કે વાતાવરણની કોઈ અસર થાય તો નિષ્ક્રિય છે ધાતુ, એના લીધે વાતાવરણની કોઈ અસર થશે નહીં. એટલે વરસાદ પડે એટલે કે પાણીની કે વાતાવરણમાં રહેલા ઓક્સિજનની કોઈની અસર થશે નહીં. શા માટે? કારણ કે તમે એવી ધાતુ છે એના વડે તમે લોખંડને ઢાંકી છે કે ધાતુ જે છે જે તમે ઉપયોગમાં લીધી છે એ ધાતુ નિષ્ક્રિય છે. અને નિષ્ક્રિય ધાતુ છે વિદ્યાર્થી મિત્રો એ વાતાવરણ સાથે પ્રક્રિયા કરતી નથી. આગળ બીજી સરળ પદ્ધતિ જેમાં ધાતુ તરીકે ઝિંક, સ્ટ્રોન્શિયમ વગેરે જે નિષ્ક્રિય ધાતુ તરીકે કામ કરે છે અથવા એવી ધાતુઓ કે જેની ઉપર વાતાવરણની કોઈ અસર થતી નથી. તો કે નિષ્ક્રિય ધાતુઓ કે જે વસ્તુને બચાવે છે અથવા લોખંડની ધાતુ પર ઢાંકી દેવામાં આવે છે. એટલે નિષ્ક્રિય ધાતુનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો આપણે શેના માટે કરીએ છીએ? તો કે નિષ્ક્રિય ધાતુ એવી છે કે જેની ઉપર વાતાવરણની કોઈ અસર થતી નથી. એટલે આજે ઝિંક અને સ્ટ્રોન્શિયમ એટલે કે Sn અને ઝિંક આ બંને ધાતુઓ એવી છે કે જે નિષ્ક્રિય છે અને નિષ્ક્રિય ધાતુઓ ઉપર છે વાતાવરણની કોઈ અસર થતી નથી. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે નિષ્ક્રિય ધાતુઓ જે છે એનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? તો
તો કે લોખંડને કાટ લાગે નહીં એટલા માટે. તો લોખંડને કાટ ન લાગે એટલા માટે લોખંડવાળી જે ધાતુ છે એની ઉપર તમારે ઝીંક અને એસેન એનું પડ લગાડી દેવાનું અથવા ધાતુ મળી છે એ ધાતુને ઢાંકી દેવામાં આવે અથવા વસ્તુઓને બચાવવામાં આવે છે. આગળ એની પછી તો કે બીજું તો કે વિદ્યુત રાસાયણિક પદ્ધતિમાં આની પછી આગળની પદ્ધતિ છેલ્લો ઉપયોગ આનો અથવા છેલ્લો આનો ઉપાય તો કે વિદ્યુત રાસાયણિક પદ્ધતિઓમાં છે મેગ્નેશિયમ, ઝીંક, બરોબર, જે વગેરે ધાતુ એવી છે કે જે પોતે કટાઈ જાય છે પણ લોખંડને કટાવા દેતી નથી. એટલા માટે તમારે છે એ મેગ્નેશિયમ અને ઝીંક જેના વિદ્યુત ઋણનો ઉપયોગ કરી અને લોખંડ જેવી ધાતુઓ જે છે એનું સારણ થતું અટકાવી શકાય. એટલા માટે તમે જુઓ કે સ્ટીમ્બર તમને ખ્યાલ છે દરિયાની અંદર તો આગબોટ, બરોબર ને, તો દરિયાની અંદર મોટા મોટા જહાજ કે જેની અંદર મોટા ભાગે કોનો ઉપયોગ થયો હોય લોખંડનો. તો લોખંડ સતત અને પાણીમાં રહેવાનું હોય છે. તો પાણીમાં રહેવા છતાં એ જહાજને કાટ લાગતો નથી. શા માટે? કારણ કે જહાજને અંદર જે લોખંડની વસ્તુ છે ને ત્યાં નીચે ઝીંકના ચોસલા લગાડેલા હોય. એના ઝીંકના ચોસલા અને ઝીંક ધાતુ કેવી કીધી મેં અહીંયા નિષ્ક્રિય. એટલા માટે જહાજને છે એ તળિયે અથવા કોઈ જગ્યાએ કાટ લાગવાની શક્યતા સાવ કેવી રહેશે? ઓછી. એટલે લોખંડ તો થોડી જહાજ છે એ મોટા હોય કેમાંથી બનાવેલું હોય છે? લોખંડમાંથી બનાવેલું હોય છે. અને જહાજ, સ્ટીમર એને તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે 24 કલાક કેમાં રહેવાનું હોય? દરિયામાં રહેવાનું હોય. એટલે સતત કોના સંપર્કમાં આવે? પાણીના સંપર્કમાં આવે. તો પાણીના સંપર્કમાં આવે તો જહાજ છે એ વર્ષ તો 2 વર્ષની અંદર છે એ તૂટી જતું હોય છે. પણ આવું બનતું નથી. શા માટે? કારણ કે જહાજ જે છે એ જહાજના નીચે તળિયે ઝીંકના સૂંક્યા હોય ચોસલા, અને આ ઝીંકના ચોસલા જે છે એ પાણી સાથે લોખંડની પ્રક્રિયા થવા દેતા નથી. અને પાણી સાથે લોખંડની પ્રક્રિયા ન થાય ત્યારે લોખંડને કાટ લાગતો નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય તો સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 4, બરોબર. સ્વાધ્યાયના દાખલા વિદ્યાર્થી મિત્રો હું તમને છે એ એક મેથડ અને એક જ 2 દાખલા ગણાવીશ. બાકીના વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની. નો તમને સમજાય તો પાછું તમારે ફરીવાર છે મને પૂછી લેવાનું છે. તો આપણે જે મેથડના દાખલા જે છે એના એક દાખલા છે હું તમને ગણાવીશ. બાકી દાખલા 4 એક્ઝામ્પલ તમારે હોમવર્કની અંદર અને એક જ મેથડથી છે એટલે કોઈ મોટો એવો ઇસ્યુ નહીં કે તમને નહીં આવડે. તો કે જે ગેલ્વેનિક કોષમાં નીચેની પ્રક્રિયા થતી હોય, એટલે કે ગેલ્વેનિક કોષ તમને આપેલો છે જેની અંદર બંને પ્રક્રિયાઓ થાય. એક તો રિડક્શન, બીજી કઈ અર્ધ ઓક્સિડેશન, એટલે કે એક પ્રક્રિયા એનોડ ઉપર, બીજી કોની ઉપર? કેથોડ ઉપર. તો જે ગેલ્વેનિક કોષમાં નીચેની પ્રક્રિયા થતી હોય તે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. એટલે એનો પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ગણવાનો છે. એટલે એક તો E0 સેલ ગોતવાનું છે, પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. બીજું શું કીધું તમને કે 2 પ્રક્રિયાઓ આપી છે કે ક્રોમિયમમાંથી ક્રોમિયમ +3, એટલે ક્રોમિયમનું શું થાય છે? ઓક્સિડેશન. અને કેડમિયમ +2 પછી કેડમિયમ, એટલે કે +2 પછી 0, એટલે શું થાય? એનું રિડક્શન. એવી રીતે બીજી તમને પ્રક્રિયા આપી છે Fe માંથી Fe+3, એટલે અહીંયા Fe+2 એમાંથી વિદ્યાર્થી મિત્રો Fe+3, એટલે Fe નું શું થયું? ઓક્સિડેશન. જ્યારે Ag+ માંથી Ag, એટલે +1 માંથી 0, શું થયું? રિડક્શન. ઓક્સિડેશન કેમ થયું? રિડક્શન કેવું થયું? તમને ખ્યાલ જ છે, મેં તમને શીખવાડેલું સાવ સિમ્પલ કે જેના ઓક્સિડેશન આંકમાં વધારો હોય એનું ઓક્સિડેશન, જેના ઓક્સિડેશન આંકમાં ઘટાડો એનું શું થાય? રિડક્શન. હવે વિદ્યાર્થી મિત્રો મારે શું ગોતવાનું છે? તો કે એક તો પ્રમાણિત કોષનો પોટેન્શિયલ બંને પ્રક્રિયાઓની અંદર, બીજું બંને રિએક્શનને શું ગોતવાનું છે? ડેલ્ટા G0 નું મૂલ્ય, એટલે કે ગિબ્સ મુક્ત ઊર્જાનું મૂલ્ય, અને સંતુલન અચળાંક એટલે કે K. આ 3 વસ્તુ છે એ મારે 2 અંદર ગોતવાનું છે. તો સૌથી પહેલા તો છે એ મને દરેકના પોટેન્શિયલ ખબર હોવી પડે, બરોબર. તો અહીંયા મેં તમને કીધું હતું કે પોટેન્શિયલની અંદર કે તમારે 5 થી 7 પોટેન્શિયલની વેલ્યુ જ રાખવાની છે. એમાંનું જે પહેલું જે છે ક્રોમિયમ, તો ક્રોમિયમમાં E0 Cr+3 માંથી શું બને છે? Cr. તો ક્રોમિયમ જે છે બરોબર એનો વિદ્યુત ઋણનો પોટેન્શિયલ છે એ કેટલો હશે? તો કે -0.74. આ તમારે જે છે એ EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એની જે શ્રેણી હતી બરોબર પોટેન્શિયલની, એમાં તમારે 5 થી 7 ના યાદ રાખવાના હતા. એમાં મેં તમને ઝીંકનું કીધું હતું તો કે -0.76, પછી કોપર 0.34, હાઇડ્રોજન 0, બ્રોમિયમ 0.80. એમાં મેં તમને 7 થી 8 છે એ તમારે યાદ રાખવાના કીધેલા કે જે એક્ઝામની અંદર પૂછાતા હોય છે એમાં. તો ક્રોમિયમમાં શું આવશે? 0.74 માઈનસ. એની પછી શું આવશે? તો કે Fe. તો Fe ની અંદર શું આવશે? Fe+3, એમાંથી Fe+2, E0. તો અહીંયા Fe ની વેલ્યુ જે છે કેટલી આવશે? તો કે 0.40 માઈનસ 0.77. વોલ્ટેજ અહીંયા વોલ્ટેજ. બીજું શું આવશે? અહીંયા કેડમિયમ, તો E0 CD
+2 એમાંથી CD તો એની વેલ્યુ કેટલી આવશે તો કે -0.40 વોલ્ટેજ -0.40 વોલ્ટેજ AC એટલે તમને ખ્યાલ 0.80 તો E0 એથી પ્લસ માંથી એજી બને વિદ્યાર્થી મિત્રો તો ત્યાં શું હશે 0.80 વોલ્ટેજ આ ચાર વેલ્યુ તમારે છે એ ખાસ યાદ રાખવાની બરોબર ને હવે આપણે શું કરવું સૌથી પહેલા તો કે પ્રમાણિત કોસ પોટેન્શિયલ તો પ્રમાણિત કોસ પોટેન્શિયલ માટેનું સૂત્ર શું હતું E0 સેલ બરાબર E0 રિડક્શન માઈનસ E0 ઓક્સિડેશન તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું પહેલી પ્રક્રિયા માટે E0 સેલ બરાબર કરી ચાલો પહેલામાં કોનું રિડક્શન થાય કોનું ઓક્સિડેશન તમને ખ્યાલ હશે ક્રોમિયમનું ઓક્સિડેશન અને કેડમિયમનું રિડક્શન તો E0 CD+2 માંથી CD માઈનસ E0 ક્રોમિયમ +3 માંથી ક્રોમિયમ +2 બરોબર તો અહીંયા તમને ખ્યાલ છે ક્રોમિયમ તો અહીંયા આનું રિડક્શન આનું શું થયું ઓક્સિડેશન ચાલો કેડમિયમની વેલ્યુ કેટલી છે તો કે -0.40 તો -0.40 માઈનસ ક્રોમિયમની કેટલી છે તો કે -0.74 તો આ માઈનસ ને આ માઈનસ કરવાથી જાય તો કે પ્લસ તો 0 માઈનસ 0.40 અને પ્લસ 0.74 ચાલો -0.40 માંથી તમે પ્લસ 0.74 કાઢો એટલે વેલ્યુ કેટલી આવશે તો કે 0.34 પ્લસ 0.34 વોલ્ટ E0 સેલ તો E0 સેલ બધાને મળે તો ખ્યાલ આવે કેવી રીતના E0 સેલ નું સૂત્ર શું આવતું હોય પણ બાજુમાં લખી તો ખ્યાલ ન હોય તો E0 સેલ બરાબર E0 રિડક્શન માઈનસ E0 ઓક્સિડેશન અથવા રાઈટ અથવા લેફ્ટ સાઈડ બરાબર તો E0R માઈનસ E0L તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે સૌથી પહેલા તમારે શું ગોતવાનું E0 સેલ હવે આગળ એની પછી બીજું શું કીધું તમને ગિબ્સ મુક્ત ઊર્જાનું મૂલ્ય તો ગિબ્સ મુક્ત ઊર્જા અને વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત કોસ પોટેન્શિયલ આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું તો બંને વચ્ચેનો સંબંધ સૂત્ર આપણને ખ્યાલ છે E0 સેલ અથવા ડેલ્ટા G0 માઈનસ NF E0 સેલ આ સૂત્ર હતું ને ડેલ્ટા G0 બરાબર માઈનસ NF E0 સેલ આ કોના વચ્ચેનો સંબંધ સૂત્ર છે તો કે ગિબ્સ મુક્ત ઊર્જા અને પ્રમાણિત કોસ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ સૂત્ર કયું તો ડેલ્ટા G0 બરાબર માઈનસ NF E0 સેલ ચાલો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા G0 તો ગોતવું છે એમ રહેવા દો બરાબર કરી માઈનસ n તો n નો મતલબ એવો થાય કે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તો અહીંયા ખાસ તમારે જોવાનું કે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે અહીંયા તમે જુઓ કે કેડમિયમ ક્રોમિયમ તો 3 ગુણે 6 અહીંયા જે 2 3 ને 6 તો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તો કે 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે સોરી 6 ઇલેક્ટ્રોન કેટલા ઇલેક્ટ્રોનનો 6 ઇલેક્ટ્રોન એટલે -6 ગુણ્યા F ફેરાડે અચળાંક 96500 અથવા 96087 E0 સેલ હમણાં જ તમને આ વિદ્યાર્થી મિત્રો મળ્યા કેટલા મળ્યા તો કે 0.34 ચાલો બધાનો ગુણાકાર કરો તો ડેલ્ટા R G0 બરાબર આ બધાનો ગુણાકાર તમે કરો તો ગુણાકારની વેલ્યુ તમને છે એ માઈનસ 1,96,860 વેલ્યુ શું હશે વિદ્યાર્થી મિત્રો 1,96,860 કિલો જૂલ પ્રતિ મોલ હવે મારે આને કિલો જૂલમાં ફેરવવા હોય તો અહીંયા તમને ખબર 1000 વડે ડિવાઇડ કરી નાખવાના 1 2 અને 3 તો શું આવશે ડેલ્ટા R G0 બરાબર માઈનસ 196.86 કિલો જૂલ પ્રતિ મોલ ચાલો તમને ડેલ્ટા R0 જે મળી ગયું હવે તમારે વિદ્યાર્થી મિત્રો શું ગોતવાનું છે તો કે હવે તમારે છે એ સંતુલન અચળાંક ગોતવાનો છે હવે સંતુલન અચળાંક અને ગિબ્સ મુક્ત ઊર્જા એ બે વચ્ચેનો સૂત્ર શું હતું કે ડેલ્ટા G બરાબર માઈનસ RT ln k સૂત્ર હતું ને RT ln k અને લોગમાં ફેરવો તો 2/3 સૂત્ર આવું હતું કે ડેલ્ટા G0 બરાબર માઈનસ RT ln k C હોય તો kc દબાણ હોય તો kp તો ડેલ્ટા G0 બરાબર માઈનસ 2.RT ગુણ્યા 2.303 log k બરોબર ને મેં બે ln ને કેમાં ફેરવા log ની અંદર હવે r અને t તો r અને t ની વેલ્યુ તમને ખ્યાલ છે r એટલે કેટલું તો કે
8.814 અથવા 0.0831 અને તાપમાન કે પ્રમાણિત છે એટલે પ્રમાણિત માટે શું આવે તમને ખ્યાલ જ છે કે 25 સેલ્સિયસ તાપમાન એટલે કે તાપમાનને તમે છે ને સેલ્સિયસ માંથી ફેરવો કેલ્વિનમાં તો કેટલા 298 કેલ્વિન તો ડેલ્ટા G0 બરાબર માઈનસ 8.314 ગુણ્યા 298 ગુણ્યા 2.303 અને ગુણ્યા log k. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું કે 8 log k ને ગુણા કરતા કરો અને એની સામે પહેલા વેલ્યુ કરી મૂકવાની ડેલ્ટા g તો કેટલી વેલ્યુ છે માઈનસ 196.860 બરાબર માઈનસ 8.314 ગુણ્યા 298 ગુણ્યા 2.303 log k. ચાલો આગળની પછી વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે શું કરશું કે આપણે log k ને સૂત્રના કરતા કરીશું તો log k ને આપણે સૂત્ર કરવી તો કે log k ને તમે સૂત્રના કરતા કરશો એટલે log k બરાબર આ બધી કિંમતનો ગુણાકાર કરો અથવા બધી કિંમતને આના છેદમાં જવા દો તો માઈનસ 196.86 છેદમાં શું આવશે માઈનસ 8.314 ગુણ્યા 298 ગુણ્યા 2.303 ચાલો વિદ્યાર્થી મિત્રો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા 196.86 બરોબર NH ભાગ્યા તમારે એટલા કરવાના હવે જો અહીંયા 196.86 છે કિલો જૂલમાં છે પછી એને જૂલમાં રાખો તો વળી પાછા 196.860 આ છેદમાં 8.314 ગુણ્યા 298 ગુણ્યા 2.303 ચાલો આ બધાનો ગુણાકારને ભાગાકાર કરો તો આનો ગુણાકારનો ભાગાકાર જવાબ કેટલો આવશે તો કે log k બરાબર log k બરાબર 33.5014 કેટલો જવાનો તો તમારે આ બેનો ભાગાકાર કરવાનો અને ભાગાકાર તમને કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો 33.5114 હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયાથી k કાઢવું તો સામેની કિંમતનું શું થઈ જાય antilog તો antilog કૌંસની અંદર 34.5014 હવે આપણને ખ્યાલ છે કે એન્ટિલોગ કેવી રીતના ગોતવાનો તો એન્ટિલોગમાં આપણને ખ્યાલ છે કે જે આગળનું હોય ઘાતમાં જતું રહે એટલે 34 જે છે કે અંદર ઘાતમાં અને 35 માંથી બાદ કરવાના એટલે k બરાબર આની અંદર શું આવશે તો k બરાબર એન્ટિલોગ કેટલા છે 34.5014 તો 34 જે છે કે અંદર મિત્રો ઘાતમાં અને એન્ટિલોગ કેવી રીતના જોવાનો તો 35 માંથી આ કિંમતને બાદ કરવાની એટલે 35 માંથી આ કિંમતને બાદ કરવો એટલે કે એનો એન્ટિલોગ જે છે બરોબર અને પછી આનો શું જોવાનો એન્ટિલોગ એટલે p એન્ટિલોગ કેટલો આવશે તો કે 3.172 ગુણ્યા આગળના સૂત્રની ક્યાં હોય એટલે 10 ની -34 ઘાત આ તમને મળી ગયું સંતુલન અચળાંક હવે આ જ રીતે તમારી બીજી પ્રક્રિયા માટે કરવાનું તો બીજી માટે સૌથી પહેલા હું ગોતવાનો પ્રમાણિત કોષનો પોટેન્શિયલ તો શું આવે E0 સેલ બરાબર E0 રિડક્શન -E0 ઓક્સિડેશન તો કોનું રિડક્શન થાય છે તો કે સિલ્વર નું રિડક્શન થાય છે અને Fe નું શું થાય છે ઓક્સિડેશન તો બંનેના વેલ્યુ મેં લખ્યું તમને કે Fe ની વેલ્યુ કેટલી તો કે તમને ખ્યાલ હશે 0.77 આની કેટલી છે -0.77 અને Ag ની કેટલી 0.80 તો Ag ની પહેલા મૂકવાની અને -0.77 માઈનસ થતો જાય પ્લસ એટલે તમને E0 સેલ મળી જાય E0 સેલ મળી જાય પછી તમારે શું ગોતવાનું ડેલ્ટા G0 તો વળી તો સૂત્ર શું આવે ડેલ્ટા G0 બરાબર માઈનસ NF E0 સેલ અહીંયા તમે જો તો NF તો N બરાબર શું છે તો કે ઇલેક્ટ્રોનનો ફેરફાર તો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે અહીંયા 2 માંથી 3 એટલે 1 નો ફેરફાર આ 1 માંથી 0 એટલે કેટલા ફેરફાર છે 1 એટલે એનો કેટલા મૂકવાના 1 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે છે એ બીજી પ્રક્રિયા માટે શું ગોતવાનું ડેલ્ટા G0 અને પછી શું સંતુલન